ઊંચા કોટડા એક મુખ, ચોટીલા માં ચામુંડાના બે મુખ। પણ શું મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું ધાર્મિક સ્થળ છે જ્યાંમાં ચામુંડા ત્રણ મુખ સાથે બિરાજમાન છે। જી હા મિત્રો, અહીંનો ઇતિહાસ જાણીને તમે પણ માં ચામુંડાના દીવાના બની જશો। તો ચાલો આપણે જાણીએ કે અહીં માતાજીના ત્રણ મુખ કેવી રીતે પ્રગટ થયા હશે, શું હશે અહીંનો ઇતિહાસ। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં માં ચામુંડા લખીને કમેન્ટ જરૂર કરજો। વલસાડ શહેરથી માત્ર 8 કિલોમીટર દૂર નેશનલ હાઈવે નજીક પારનેરાના ડુંગર પર આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંદ્રિકા, નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના થઈ છે। પેશવા સમયના આ કિલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રિમુખી પ્રતિમાના ભક્તો દર્શન કરે છે। શક્તિ સ્વરૂપા માં ચામુંડા ઊંચા ડુંગર પર બિરાજે છે અને ભક્તો પણ માના દર્શન માટે આકરો પથ પાર કરી આ ધામમાં પહોંચે છે। લગભગ 1000 પગથિયા ચડતા ચડતા સૌના મુખ પર રમતું રહે છે માતાનું નામ। નાના મોટા કે વૃદ્ધ તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટીએ ખાસ સુવિધાઓ ઊભી કરી છે। માના આ ધામમાં ભક્તો વિવિધ રીતે પોતાની આસ્થાની સાબિતી આપતા હોય છે। કોઈક પગપાળા ઘરેથી નીકળે છે તો કોઈક દરેક પગથિયે સાથિયા પૂરે છે અથવા તો પગથિયે ફૂલ મૂકે છે તો અમુક લોકો માતાજીને પ્રસાદ કે થાળ અર્પણ કરે છે। આ સ્થાનકમાં શીતળા માતા અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે તો કિલ્લાની દક્ષિણે પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક પણ છે। આ બે મંદિરોની વચ્ચે વાવ પણ આવેલી છે। આસો સુદ આઠમના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડે છે। આ દિવસે પારનેરા ગામના તથા સિચવાડા ગામના લોકો ઘરૈયા રમવા ડુંગર ઉપર જાય છે। આ ઘરૈયાઓનું મહત્વ પણ અનેરું છે। એક માન્યતા પ્રમાણે માતાજીના મંદિરમાં નવરાત્રિ દરમિયાન ગરબો રમવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે। નવરાત્રિ દરમિયાન અહીં આઠમનો મેળો ભરાય છે અને 3 લાખ જેટલા લોકો આ મેળામાં ભાગ લે છે। એની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે। આ મંદિરના ઇતિહાસ પર ડોક્યુ કરીએ તો આ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે। શિવાજી જ્યારે સુરતમાં લૂંટ મચાવીને મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે અહીં પારનેરા ડુંગર પર